સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશન દ્વારા સીબા ક્રિકેટ પ્રીમિયર લીગ સિઝન 1નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના જાણીતા બિલ્ડરોની 8 ટીમો વચ્ચે મેચ રમાઈ હતી। 150 જેટલા પ્લેયરો આ મેચ રમ્યા હતા। ક્રિકેટ લીગનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું। સુરતના કોસમાળા કેનાલ રોડ ખાતે લાઈવ સપોર્ટ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ પ્રીમિયર ક્રિકેટ લીગ સિઝન 1નું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના જાણીતા બિલ્ડર્સ અને તેમના પરિવાર દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। અલગ અલગ 8 જેટલી ટીમો બનાવીને બિલ્ડર એસોસિએશન સાથે સંકળાયેલા યંગસ્ટરોએ ભાગ લીધો હતો। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરનાર બિલ્ડરો દ્વારા સૌરાષ્ટ્રમાં અલગ અલગ જિલ્લાઓમાં 500 કરતાં પણ વધારે બોર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો। સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં કેચ ધ રેન પ્રોજેક્ટ અંતર્ગત બિલ્ડરોએ પણ પોતાનું યોગદાન આપવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી। બોરને કારણે વોટર હાર્વેસ્ટિંગ ખૂબ જ સારા પ્રમાણમાં થઈ રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રમાં પણ આ કામ વધુમાં વધુ થાય તેના માટે સી.આર. પાટીલે અપીલ કરી હતી। સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ શ્રેયસ સવાણીએ જણાવ્યું હતું કે સંગઠનના નિર્માણ પછી આ પ્રથમ ભવ્ય કાર્યક્રમ યોજાયો, જે ક્રિકેટ ટુર્નામેન્ટ છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટ થકી સંગઠન મજબૂત અને તેમજ નાનાથી લઈ મોટા બિલ્ડરોનો સમાવેશ કરવામાં આવ્યો છે। તે સાથે ટોસ જીતનાર ટીમને ચાંદીના સિક્કા અને વિજેતા થનાર ટીમને 10 ગ્રામ સોનાનો સિક્કો આપવામાં આવશે। 2 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં માત્ર બિલ્ડરો નહીં પરંતુ તેમના પરિવારજનો પણ અહીં એકત્રિત થઈ રહ્યા છે। સુરત શહેરીજનોને જે રીતે ઝડપી વિકાસ થઈ રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં વધુમાં વધુ રિયલ ઇસ્ટેટનો ઉદ્યોગ પણ સારી રીતે આગળ વધે તેના માટે એક થઈને આ પ્રકારનું આયોજન કરી રહ્યા છે। હું શ્રેયસ સવાણી, સેબા પ્રમુખ। આ સેબા એસોસિએશન દ્વારા ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે। કેટલી ટીમોનો સમાવેશ થયો છે અને કેટલા પ્લેયર્સ રમી રહ્યા છે? આમાં 8 ટીમનો સમાવેશ થયો છે, જેમાં 150 જેટલા બિલ્ડરોએ ભાગ લીધો છે। જી, શું ઉદ્દેશ રહે છે કે આવા પ્રકારના આયોજન કરવા પાછળ? આમાં ક્રિકેટના આયોજનથી સંગઠન તો છે જ, તે પણ આ ક્રિકેટના આયોજનથી સાથે સાથે આપણે સી.આર. પાટીલ સાહેબનું કેચ ધ રેન છે, પછી નો ડ્રગ છે, ગ્રીન સિટી છે, એ ટાઈપના બધા સંદેશનો પણ આની અંદર અમે એક એનો સમાવેશ કર્યો છે। સંગઠન મજબૂત થાય એના માટે તમે કયા પ્રયાસ? સંગઠન મજબૂત થાય એના માટે વધુને વધુ આ ક્રિકેટ જેવી ટુર્નામેન્ટનું આયોજન કરીને નાનાથી નાના અને મોટા બિલ્ડરને બોલાવી અને અમારા કાર્ય દેખાડી અને અમારી સાથે જોડાય એવો અમે પ્રયાસ કરી રહ્યા છીએ। મારું નામ છે નિકુંજ ગજેરા। હું સેબામાં ખજાનચી તરીકેનું પદ સંભાળું છું। જી, કયા પ્રકારના આ આયોજનની અંદર શું વિશેષતાઓ છે અને હેતુ શું છે? આ આયોજનમાં અમે બધા બિલ્ડરોને સંગઠિત કરીને એક વિશાળ પ્રમાણમાં ક્રિકેટનું આયોજન કરેલું છે। બધા બિલ્ડરો આવે, એની ફેમિલી સાથે આવે, મનોરંજન થાય। એના સિવાય એક ઓપનિંગ સેરેમનીમાં અમે ફાયર શો છે, હોર્સ રાઇડિંગ છે, એના સિવાય બધી ચીયર લીડર્સ છે, આ બધા ટાઈપના અને બાળકોને રમવા માટે બી પ્રવૃત્તિનું આયોજન કરેલું છે। પ્રમુખ શ્રી શ્રેયાસભાઈ સવાણી, સંગઠન મંત્રી શ્રી પુનિતભાઈ કુંભાણી, મંત્રી શ્રી દીપેશભાઈ ધાનાણી, મંત્રી શ્રી વિપુલભાઈ રાદડિયા, ખજાનચી શ્રી નિકુંજભાઈ ગજેરા, બિલ્ડર એસોસિએશનના સૌ સદસ્યશ્રીઓ, ગુજરાત સરકારમાં શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, લીંબાયતના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન, સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના નવા વરાયેલા પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, સૌ સાથી મિત્રો અને અહીં ઉપસ્થિત ભાગ લેવા અને ભાગ જોવા સૌ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન કરું છું। પહેલી વાર કોઈ લાઈવ ક્રિકેટ મેચ આ રીતે જોવાનો લાવો મળ્યો છે।
ક્રિકેટ મેચ તો ઘણી જોઈ, પણ આવું સુંદર વાતાવરણ આજે યંગ બિલ્ડરો દ્વારા જે કરવામાં આવ્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમણે અહીં સજાવટ કરી છે, એવી સજાવટ પોતે જે કોઈ બિલ્ડિંગ કે પ્રોજેક્ટ બનાવતા હશે એમાં પણ એ ચોક્કસ કરતા હશે, એ અહીંયા પ્રતિપાદિત થાય છે. હું આ યંગ મિત્રોને પોતાની આર્થિક ઉપાર્જનની એક્ટિવિટી સાથે લોકોને સહભાગી બનાવીને યુવા ધનને આ રીતે ક્રિકેટ સાથે જોડીને જે કાર્યક્રમ આયોજિત કર્યા છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારી આજે અનુકૂળતા નહોતી. 2 દિવસ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એ સુરત અને દક્ષિણ ગુજરાતના પ્રવાસમાં મોટા મોટા કાર્યક્રમો હતા, એટલે મેં આ કાર્યક્રમમાં કદાચ ન અવાય એવું ભાઈ શ્રી સંજય ટાઈસન એમને કહ્યું. ભાઈ શ્રી લોકજીભાઈ અહીંયા ઉપસ્થિત છે, પણ ટાઈસન અને એની સાથે બધા આવેલા મિત્રો એમણે પોતાના હકથી ખૂબ આગ્રહ કર્યો હતો. ત્યારે મને એમ થયું કે આપણે ટાળવા જોઈએ, એટલે મેં એક શરત કરી કે જો ભાઈ અમે તો હમણાં દરેક જગ્યાએ જઈએ છીએ તો અમને શું મળે જેવું પૂછીએ છીએ, અને શું મળશે એટલે જમીનમાં પાણી ઉતારવા માટે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે કેચ ધ રેન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટમાં શું યોગદાન આપશો એવી અમારી માંગણી છે. અને એમાં જો તમે કોઈ યોગદાન આપવા માંગતા હોય તો હું જરૂર આવવાનું વિચારીશ. અને એમણે મને આજે ફોન કર્યો, મને કહ્યું કે અમારા એસોસિએશન દ્વારા લગભગ 504 બોર સૌરાષ્ટ્રના પોતપોતાના વિસ્તારમાં આ કરવાનું નક્કી કર્યું છે. હું આ મિત્રોને ખૂબ અભિનંદન આપું છું કે એમણે પાણીની જરૂરિયાતને સમજી છે. પાણી અને એની જો વ્યવસ્થા જો આજે આપણે નહીં કરીશું તો જે મોદી સાહેબ કહે છે ને કે જલ છે તો કલ છે, પાણી વગરનું ભવિષ્ય આપણે વિચારી શકતા નથી. અને એવા ટાઈમમાં જ્યારે બિલ્ડર એસોસિએશનના મિત્રો એમને આનું મહત્વ સમજાય અને 500 જેટલા પોતપોતાના ગામમાં રેનના કાર્યક્રમો માટે બોર કરે, ઊંડી બનાવે અને પાણીનો જળ સંચય કરે, એ ખૂબ મહત્વની વાત છે. મિત્રો આપ જ્યારે સૌ ભેગા છો ત્યારે મને કહેવાની ઈચ્છા થાય છે કે આખા દેશમાં લગભગ 4000 BCM એ વરસાદ પડે છે. આપણે 2000 BCM પાણી બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ આપણી પાસે જળ સંચયની જે વ્યવસ્થા છે એ ફક્ત 750 BCM છે. આપણા દેશમાં આવેલા સરદાર સરોવર, ઉકાઈ, બ્રહ્મપુત્રા, ગોદાવરી, કૃષ્ણા આ તમામ જે ડેમ છે જે બની ગયા છે અને બની રહ્યા છે એની કુલ કેપેસિટી પણ ફક્ત 250 BCM છે. આપણી જરૂરિયાત 1120 BCM ની છે અને 2050 સુધીમાં આપણે 1180 BCM ની જરૂરિયાત પડવાની છે. અને એટલે આજથી જળ સંચય નહીં કરીશું તો આપણે આવનારી પેઢીને ખૂબ મોટું નુકસાન કરીશું. અહીં કેટલાય મિત્રો 7 પેઢી માટે ધન સંચય કરે છે, પણ ધન હશે અને જલ નહીં હોય તો એ ધન નકામું હશે. આપણે ધનથી કે ફેક્ટરીમાંથી જળ ઉત્પન્ન કરી શકતા નથી, ત્યારે જળ સંચય એ અત્યંત મહત્વનું પગલું છે. જે મોદી સાહેબ કહે છે કે એક તમારે ડેમ બનાવવો હોય તો 25,000 કરોડની વધુ રકમ જોઈએ, 25 વર્ષથી વધુ સમય લાગે અને
કેટલાય ખેડૂતોની જમીન થાય, એ જમીન આપવાને કારણે લોકો નારાજ થાય, કેટલાય ગામોનું સ્થળાંતર કરવું પડે અને કેટલાય પર્યાવરણવાદીઓ આવા પ્રોજેક્ટને રોકવા આવે, ત્યારે જો સરળતાથી જય સંચય કરવું હોય અને જે મોદી સાહેબ કહે છે કે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં, તો એના માટે આજે જળ સંચયની જે યોજના છે માટે જે અલગ અલગ ડિઝાઇન છે એમાં જ કામ કરવું એ જરૂરી છે. અમે ગઈકાલે સવારે મોદી સાહેબના ગુજરાત પ્રવાસ દરમિયાન 1000 ખેતરોમાં દરેક વીઘામાં એક રેન વોટર હાર્વેસ્ટિંગ માટેનું સ્ટ્રક્ચર બનાવવાનું નક્કી કર્યું હતું. અમે 1100 સ્ટ્રક્ચર 24 કલાકમાં બનાવ્યા, લગભગ 40 જેટલા મશીનો લગાવ્યા અને અલગ અલગ લોકોએ જે અધિકારીઓ સહિત એનજીઓ સહિત કાર્યકર્તાઓએ જે કામે લગાડ્યા, આપણે 24 કલાકમાં 1100 સ્ટ્રક્ચર કરી શક્યા છે. મારી પણ આપ સૌને વિનંતી છે કે જળ સંચયનું મહત્વ સમજીએ અને ગામનું પાણી ગામમાં ઉતારીશું તો ગામને જરૂર પડે ત્યારે પાણી મળશે. ખેતરનું પાણી ખેતરમાં ઉતારીશું તો ખેતરનું પાણી ખેતરમાં કામમાં લાગશે. તો આવો આપણે સાથે મળીને આવા પ્રોજેક્ટ પણ ધ્યાન આપીએ. હું ફરી એસોસિએશનના પ્રમુખ સહિત સંજયભાઈ ટાયસન, લાગીભાઈ સહિત બધાને અભિનંદન સાથે આભાર માનું છું કે એમણે સૌ સભ્યો સાથે, સૌ એસોસિએશનના મિત્રો સાથે 504 બોર કરવાનું નક્કી કર્યું છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.